જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ શહેરાનગર સંપૂર્ણ જડબે સલાકબંધ। આતંકવાદી ઘટનાના વિરોધમાં શહેરાનગર અને તાલુકો સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ। સમગ્ર દેશ અને દુનિયાની અંદર આતંકવાદીઓની ઘટનાને લઈને તમામ દેશોએ સખત શબ્દોમાં વખોડ્યું છે। ત્યારે ભારતભરની અંદર આતંકવાદી હુમલાને લઈને શહેરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા નાના મોટા વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું। શહેરાનગરમાં વિવિધ વિસ્તારોમાં વેપારી વર્ગોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને દેશ ઉપર વારંવાર આતંકવાદી હુમલા થતા હોવાથી સખત શબ્દોમાં વખોડી કાઢ્યું। શહેરાનગરમાં વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન વિસ્તાર, મેઇન બજાર, હોડી ચકલા વિસ્તાર, ગણેશ ચોક, સિંધી બજાર, સિંધી ચોકડી, અણિયા ચોકડી, શહેરાનગરના હાઈવે રોડ ઉપર તેમજ મુસ્લિમ સમાજના નગીના મસ્જિદ, હુસેની ચોક જેવા તમામ વિસ્તારોમાં નાના મોટા વેપારીઓએ લારી ગલ્લા તેમજ ફૂટપાથ પર બેસનારા તમામ વેપારી પોતાના ધંધા રોજગાર બંધ પાડી અને આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે, જેના ભાગરૂપે શહેરાનગરના ભાજપ કાર્યાલય ખાતેથી આવેદન સ્વરૂપે રેલી નીકળી હતી અને રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા સાથે રેલી હાઈવે રોડ ઉપર કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને શહેરાનગરના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રેલીમાં શહેરા તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી, શહેરાનગરના પ્રમુખ તેમજ મગનભાઈ પટેલિયા તેમજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ, શહેરાનગર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। સરકાર આવા આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરી અને કડકમાં કડક સજા આપે તેવી માંગ પણ કરી હતી અને શહેરાનગરના દરેકે દરેક સમાજના લોકો બજારો બંધ રાખ્યા હતા અને રેલીમાં જોડાયા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું। પંચમહાલ સત્ય ન્યૂઝ રમેશ સત્યની સાથે। भारत माता की जय, भारत माता की जय, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत माता की जय। પહેલગામ વિસ્તારની અંદર જે 28 હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકોના સર્વ સમાજ, હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજરોજ પ્રાંત મામલતદાર શ્રી શહેરાને આવેદનપત્ર આપેલ છે। અમારો શહેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે। શું નામ તમારું? નટવરસિંહ રાઠોડ, મહામંત્રી શહેરા। પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે, ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે, તે બદલે અમે શહેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે, સ્વયંભૂ શહેરા બંધ છે અને અમે ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર મામલતદારશ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। અમારી સરકારશ્રીને માંગ છે કે આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે, શિક્ષા આપે। અમે બધા સાથે છીએ અને આનો પૂરજોશમાં વિરોધ કરીએ। જય હિન્દ, જય હિન્દ।